આગળના પાઠમાં એક્ઝામ્પલ 13 સુધી ગણ્યા હતા, બરાબર? તો આપણે આજે કન્ટિન્યુ કરશું એક્ઝામ્પલ 14. તો એક્ઝામ્પલ 14 માં તમારે બતાવવાનું છે કે પ્રત્યેક બહુપદી વિધેય છે એ શું છે? સતત છે, બરાબર? તમે આપણે ઉદાહરણ 1 થી 13 ગણ્યા, એમાં પણ તમે બહુ બધા વિધેય જોયા, એમાં તમારે કોઈ પોઈન્ટ આગળ વિધેય સતત બતાવવાનું કીધું છે, તો તમે એને સતત છે કે નહીં એ ચેક કર્યું, બરાબર? તો હવે એક્ઝામ્પલ 14 માં તમારે એવું બતાવવાનું છે કે પ્રત્યેક બહુપદી છે એ કેવું છે? સતત છે એવું તમારે સાબિત કરવાનું છે. તમે રોલના પ્રમેયમાં અને મધ્યકમાનના પ્રમેયમાં શીખી ગયા કે મેં તમને નોંધ લખાવ્યું હતું કે બહુપદી વિધેય છે એ સતત છે. તો હવે કેમ સતત થાય એ આપણે ચેક કરવાનું છે. તો મેં એક આયા બહુપદી લઈ લીધી છે f(x) બરાબર a0 a1x a2x2 up to an x ની n ઘાત, આવી કોઈ બહુપદી મેં વિચારી લીધી. તો એમાં n એટલે શું કે અણઋણ પૂર્ણાંક સંખ્યા લેવાની. n બરાબર આપણે કેવી સંખ્યા લેવાનું? અણઋણ પૂર્ણાંક. અને તમે જ્યાં a0 છે, આ a1 છે, આ a2 છે, અહીંયા a3 આવશે અપ ટુ an સુધી, એ બધી સંખ્યા તમારે કેમાંથી લેવાની? કે વાસ્તવિક સંખ્યા r માંથી. તો હવે આપણે શું સાબિત કરવાનું? પ્રત્યેક બહુપદી વિધેય સતત છે. તો આમાં આપણે કોઈ પોઈન્ટ આપેલો નથી, તો આપણે ખબર છે કે કોઈ પોઈન્ટ ના આપેલું હોય તો આપણે શું લઈ લેવાનું? પોઈન્ટ c મેમ્બર ઓફ r માટે આપણે સાબિત કરવાનું. તો અહીં લખવાનું પોઈન્ટ c મેમ્બર ઓફ r માટે. તો c મેમ્બર ઓફ r માટે તમારે શું ગોતવું પડશે? f of c અને લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x તમારે ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલા આપણે ગોતીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c. હવે f of x આપણી પાસે શું છે? તો કે કૌંસમાં a0 a1x a2x નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ an x ની n ઘાત. તો હવે અહીંયા x ની જગ્યાએ c મૂકી દો તો શું થશે? તો કે a0 a1c a2c નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an c ની n ઘાત. આ તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x નો આન્સર આવ્યો. હવે તમારે કયા આ પોઈન્ટ આગળની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો therefore f of c is equal to શું થશે? f of x આ આપેલું છે આ વિધેય તમારે, તો અહીંયા x ની જગ્યાએ c મૂકી દો એટલે તમને શું મળી જશે? f of c. તો અહીંયા શું થશે? a0 a1c a2c નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ an c ની n ઘાત. તો આ બે વેલ્યુ તમારે કેવી મળી? સેમ મળી. તો એનો મતલબ એ કે તો આપણે એવું લખી શકું કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c થાય છે. તો આનો મતલબ શું થાય કે f of x છે એટલે કે આ જે વિધેય છે એ તમારે x બરાબર c આગળ કેવું થાય? સતત થાય. તો અહીંયા તમે લખી શકો કે f of x એ x બરાબર c આગળ શું થાય? સતત થાય છે. જો એ c આગળ સતત થાય તો c આપણે લીધો છે r માં, તો તમે લખી શકો કે f of x એ every x member of r માટે શું થાય? સતત થાય. એટલે સાબિત થઈ ગયું કે બધી એટલે કે પ્રત્યેક બહુપદી વિધેય છે એ પ્રત્યેક પોઈન્ટ આગળ કેવું થાય? સતત થાય. એટલે મેં તમને અહીંયા નોંધ લખાવી દીધી. હવે તમને ખબર પડશે કે બહુપદી વિધેય છે એ સતત કેમ થાય. હવે આના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 15. તો એક્ઝામ્પલ 15 માં મેં તમને પહેલા જ કહી દીધું છે કે પૂર્ણાંક વિધેય છે. તો બધા પૂર્ણાંક વિધેય છે એ કેવા થાય છે? અસતત થાય છે, બરાબર? અને કેમ અસતત થાય આપણે સાબિત કરીએ કે તમને f of x બરાબર, કારણ કે મેં તમને જ્યારે સાતત્યનો ટોપિક ચાલુ કર્યો, બરાબર, ત્યારે જે મેં તમને ગ્રાફની મદદથી તો કહી દીધું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય કેવું વિધેય છે?
અસતત વિધેય છે બરાબર હવે ઈ કેમ થાય એ આપણે ગોતીએ બરાબર તો તમારે શું કરવાનું છે જો તમને રકમ આપેલી છે f(x) બરાબર મહત્તમ પૂર્ણાંકમાં x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યના બિંદુઓ શોધો અને મહત્તમ પૂર્ણાંક એ x થી નાનો કે તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે તો તમારે શું ગોતવાનું છે જ્યાં અસાતત્ય હોય તેવા તમામ બિંદુઓ અહીંયા શોધવાના છે તો આપણે શરૂઆત કરીએ હવે મહત્તમ પૂર્ણાંકને આવી રીતે લખાય કે f(x) n - 1 less than equal to x less than n અને આના બરાબર n તો n less than or equal to x less than n plus 1 જ્યાં n મેમ્બર ઓફ z એટલે કે તમે જેમ માનાંકમાં x છે એને આવી રીતે લખો છો જ્યારે x -x હોય ત્યારે કેવો હોય x less than 0 અને plus x હોય ત્યારે કેવો હોય x greater than 0 જેમ તમે માનાંકમાં x ને આવી રીતે લખો એ મહત્તમ પૂર્ણાંક x ને આવી રીતે લખાય કઈ રીતે તો કે n - 1 એ n - 1 less than x less than or equal to x અને less than n એટલે n - 1 અને n ની વચ્ચે x હોય ત્યારે આની કિંમત આ મળે છે અને x જ્યારે n અને n + 1 ની વચ્ચે હોય ત્યારે તમને n મળે છે પણ એ n શેમાંથી લેવાનો તમારે z માંથી બરાબર છે તો હવે આને આપણે સાબિત કરીએ તો સૌથી પહેલા તો અહીંયા આપણે શું આવશે n ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આપણે બતાવવાનું તો લિમિટ x tends to n minus f(x) is equal to લિમિટ x tends to n minus યાને કે એનો તમારે વિધેય કયું થશે n minus નું તો અહીંયા તમે ચેક કરો કે x less than n છે શું છે અહીંયા x less than n અને અહીંયા શું વચાય કે x greater than અથવા તો x greater than n અને આયા વચ્ચે તમારે x less than n એટલે કે n માઈનસ નું વિધેય કયું થશે n માઈનસ 1 તો આયા આવશે n માઈનસ 1 તો આયા તમારે શું મૂકવાનું n મૂકશો તો n ની જગ્યાએ n મૂકશો તો અહીંયા તો શું આવવાનું છે n માઈનસ 1 જ આવવાનું છે એટલે આનો તમારે જવાબ આવે છે જ્યારે n ની ડાબી બાજુથી તમારે લક્ષ આવતું હોય ત્યારે એનો જવાબ શું આવે છે n માઈનસ 1 બરાબર તો હવે જમણી બાજુનું ચેક કરીએ તો કે લિમિટ x tends to n plus f(x) is equal to લિમિટ x tends to n plus હવે જ્યારે n ની જમણી બાજુથી આવે ત્યારે આપણે એની કિંમત કેટલી થશે તો કે આ n અહીંયા આમ આવી રીતે વચાય કે x greater equal to n બરાબર અથવા તો n less than equal to x તો આના માટેનું વિધેય થશે n તો કે આનો જવાબ આવશે તમારે n તો કે આનો શું જવાબ આવે જ્યારે આપણે જમણી બાજુથી આવી છે n ની પાસે ત્યારે એનો જવાબ આવે છે n અને ડાબી બાજુથી આવી છે ત્યારે એનો જવાબ આવે છે n - 1 એટલે કે તમે આવું લખી શકો કે લિમિટ x tends to n minus f(x) not equal to limit x tends to n plus f(x) કારણ કે આ બેની વેલ્યુ તમને કેવી મળે છે સમાન મળતી નથી therefore તમે લખી શકો કે f(x) એ x બરાબર n માટે સતત નથી જો x બરાબર n માટે સતત ન હોય અને n તમારે શેમાંથી લેવાનો છે z માંથી તો તમે આ કહી શકો કે f(x) એ શું છે આ n તમારે z માંથી લેવાનો તો f(x) એ x મેમ્બર ઓફ every x member of z માટે સતત નથી કારણ કે તમારે આ n ક્યાંથી લેવાનો છે z માંથી તો n બરાબર એ સતત નથી તો તમે કહી શકો કે x મેમ્બર ઓફ z માટે આપેલું ફંક્શન છે એટલે મહત્તમ પૂર્ણાંક જે ફંક્શન છે એ
એ એવરી x મેમ્બર ઓફ z માટે કેવું થાય અસતત, અથવા તો અહીંયા x બરાબર z લખો તો પણ ચાલે. બરાબર છે. આપણે ઉદાહરણ 15 ની વાત કરી અને ઉદાહરણ 14 ની વાત કરી. હવે આના પછીનો ટોપિક આવે છે તમારે સતત વિધેયનું બીજગણિત. શું આ છે? સતત વિધેયનું બીજગણિત. પણ એ આપણે પછી લેશું. અત્યારે આ સતત વિધેય કોને કહેવાય અથવા તો સતત ફંક્શન એટલે કે કોઈ પોઈન્ટ આગળ તમને વેલ્યુ ફાઇન્ડ કરવાની કે એવા આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયના જોઈ લઈએ. બરાબર? એટલે તમારે કન્ટિન્યુ રહે જેથી તમને મજા આવે. તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 5.1 ની. તો સ્વાધ્યાય 5.1 ની આપણે શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 1 તમને આપેલું છે તમારે સાબિત કરો કે f of x, તમારે સાબિત કરવાનું છે કે f of x બરાબર 5x 3 x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ અને x બરાબર 5 આગળ સતત છે એવું તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું? કે તમને ફંક્શન આપી દીધું છે 5x - 3 એ તમારે આ 3 પોઈન્ટ આગળ સતત છે એવું સાબિત કરવાનું. હું કોઈ પણ 2 પોઈન્ટ આગળ તમને સાબિત કરી દઈશ કે આપેલું વિધેય સતત છે. એક પોઈન્ટ આગળ તમારે જાતે ગણવાનું. બરાબર? તો આપણે શરૂઆત કરીએ x બરાબર 0 આગળથી. તો કે x બરાબર 0 માટે, તો x બરાબર આપણે 0 માટે સાબિત કરવાનું થાય. તો હવે જો x બરાબર 0 ની ડાબી બાજુથી આવે ત્યારે ફંક્શન આ જ લેવાનું છે અને જમણી બાજુથી આવે ત્યારે ફંક્શન આ જ લેવાનું છે. એટલે આપણે ડેફિનેશન 1 નો ઉપયોગ કરશું. તો આપણે લિમિટ x → 0 f of x is equal to લિમિટ x → 0. f of x તમને શું આપેલું છે? તો કે 5x - 3. તો આ વેલ્યુ અહીં 0 મૂકો એટલે આનો જવાબ આવશે તમારે -3. હવે પોઈન્ટ આગળની વેલ્યુ તમારે ગોતવાની છે. તો f of x તમને આપેલું છે 5x - 3. તો f of 0 તમને શું મળશે? આ 0 મૂકો x ની જગ્યાએ તો આ 0 અને આ મળશે તમને -3. તો આ બે વેલ્યુ કેવી આવી? સમાન આવી. તો તમે આ કહી શકો કે લિમિટ x → 0 f of x is equal to f of 0 यानी कि f of x એ x બરાબર 0 આગળ શું છે? સતત છે. બરાબર? હવે એવી જ રીતે હું x બરાબર 5 આગળ લઈ લઉં. તમારે x બરાબર -3 વાળું જાતે તમારે હોમવર્કમાં ગણવાનું. બરાબર? અથવા તો આના બરાબર તમે હું આ ગણાવું તો આ હોમવર્કમાં, આ ગણાવું તો આ હોમવર્કમાં. આપણે x બરાબર 5 વાળું સાબિત કરીએ. તો હવે x બરાબર 5 માટે તો શું કરવાનું? તો કે લિમિટ x → 5 f of x is equal to લિમિટ x → 5 f of x તો ફંક્શન તો બધા માટે એક જ લેવાનું છે. 5x - 3 અહીંયા આવશે 5x - 3. તો અહીંયા 5 મૂકશો. બરાબર? તો કેટલા થશે? 5 કૌંસમાં 5 -3 એટલે કે 25 - 3 એટલે કે તમારે આવશે કેટલા આવશે? 25 માંથી 3 જાય તો કેટલા આવશે? તો કે 22. બરાબર? તો હવે આનો જવાબ તમારે કેટલો આવી ગયો? 22 આવી ગયો. તો હવે તમારે શું કરવાનું? હવે 5 આગળ તમારે વિધેય જોવાનું. તો કે f of x તમને આપેલું છે 5x - 3
તો f5 કેટલા થશે તો આ 5 ની x ની જગ્યાએ 5 મૂકો એટલે 5 ગુણ્યા 5 એટલે 25 માઈનસ 3 એટલે કે 22 તો આનો જવાબ કેવો આવ્યો બે સેમ આવ્યો તો એનો મતલબ એમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x is equal to f of 5 મળે છે એટલે કે થાય છે તો તમે કહી શકો કે f of x એ x બરાબર 5 આગળ કેવું છે સતત છે હવે x બરાબર -3 આગળ એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું બરાબર સેમ આ જ રીતે કરી નાખવાનું તો હવે એના પછી વાત કરીએ કે વિધાયક f of x એટલે કે દાખલા નંબર 2 તમને f of x બરાબર આપેલું છે કે 2x² - 1 નું 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું છે શું છે f of x બરાબર 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું છે તો આમાં પણ વિધેય જે x બરાબર તમે એ પોઈન્ટ આગળનું વિધેય આ જ રહેવાનું છે ડાબી બાજુથી આવો તો એ વિધેય આ જ રહેવાનું છે જમણી બાજુથી આવો તો એ વિધેય આ જ રહેવાનું છે એટલે આ રીતે જ ઉપયોગ થશે તો લખો કે x બરાબર 3 આગળ તમારે વાત કરવાની છે તો x બરાબર 3 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x is equal to limit x ટેન્ડ્સ ટુ 3 હવે f of x તમને આપેલું છે 2x નો સ્ક્વેર -1 હવે આ x અહીંયા મૂકો x ની વેલ્યુ એટલે 2 અહીંયા આવશે 3 નો વર્ગ -1 3 નો વર્ગ 9 9 દુ 18 18 માઈનસ 1 यानी કે 17 બરાબર જ્યારે f of લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ અહીંયા 17 મળી હવે પોઈન્ટ આગળની વેલ્યુ તમારે ગોતવાની તો f of x તમને આપેલું છે 2x નો વર્ગ -1 તો f of 3 તમને શું મળે 2 કૌંસમાં 3 નો વર્ગ -1 यानी કે 9 દુને 18 -1 બરાબર 17 તો બે ની વેલ્યુ કેવી મળી તમને સરખી મળી તો એનો મતલબ એમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x is equal to f of 3 થાય છે બરાબર આ બે ની વેલ્યુ કેવી મળી તમને સેમ મળી તો આનો મતલબ એમ કે f of x એ x બરાબર 3 આગળ કેવું થાય સતત થાય બરાબર આ થઈ ગયો તમારે દાખલા નંબર 2 હવે આવે છે તમારે દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 ની વાત કરીએ તો એમાં તમારે સાતત્ય ચકાસવાનું છે તો એમાં દાખલા નંબર 3 માં તમારે 4 દાખલા આપ્યા છે એમાં આપણે પહેલો લઈ દાખલા નંબર 3 એમાંના 4 દાખલા એમાંનો પહેલો દાખલો કે તમને આપેલું છે f of x બરાબર x - 5 તમારે શું ચકાસવાનું છે સાતત્ય ચકાસવાનું છે તો આમાં તમને કોઈ પોઈન્ટ આપેલો નથી તો મેં તમને કીધું છે જ્યારે કોઈ પણ દાખલામાં તમને કોઈ પોઈન્ટ આપેલો ના હોય ત્યારે આપણે શેની વાત કરવાની કોઈ c મેમ્બર ઓફ r માટેની વાત કરવાની બરાબર તો આમાં આપણે કોઈ પોઈન્ટ તમને આપેલો નથી તો શરૂઆત કરીએ આપણે તો કે કોઈ c મેમ્બર ઓફ r માટેની આપણે વાત કરીએ ક્યાં c તમારે r માંથી લઈ લેવાનું અને એના ઉપર આપણે સાતત્ય ચકાસવાનું કે c બરાબર એટલે c પોઈન્ટ આગળ એ સતત થાય છે કે નહીં તો આપણે ચેક કરીએ પહેલા
લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x તમને આપેલું છે x 5. હવે x ની જગ્યાએ c મૂકો એટલે c 5 તમને આન્સર મળે. હવે પોઈન્ટ આગળની વેલ્યુ ગોતવાની. તો f of x તમને આપેલું છે x 5, તો f of c તમારે સામે c 5. તો આ બે વેલ્યુ કેવી મળી? તમને સેમ મળી. તો એનો મતલબ એ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c થાય છે. તો એનો મતલબ શું થાય કે f of x એ x બરાબર c આગળ સતત છે. તો c આગળ સતત હોય તો f of x એ every x member of r માટે શું થાય? સતત થાય. બરાબર? કારણ કે તમે c એ r માંથી લીધો તો x બરાબર c આગળ સતત થાય તો x મેમ્બર ઓફ r માટે પણ સતત થાય. આ થઈ ગયો તમારે દાખલા નંબર A. હવે આવશે દાખલા નંબર B. તમારે આપ્યું છે f of x બરાબર 1/x - 5 x not equal to 5. તમને શું આપેલું છે? f of x બરાબર 1/x - 5 પર આ શરત આપેલી છે. જો આ શરત ના આવી હોય તો આ પોઈન્ટ આ શું થઈ જાય? 1/0 થઈ જાય. બરોબર? તો 1/0 એટલે ઇન્ફિનિટી થાય. એટલે કે આ શરત અગત્યની છે. તો આમાં પણ તમને કોઈ પોઈન્ટ આપેલો નથી. તો આના જેવું તમારે કરવાનું છે. તો કોઈ c મેમ્બર ઓફ r માટે તો કોઈ c મેમ્બર ઓફ r માટેની વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x તમને આપેલું છે 1/x - 5. તો x ની જગ્યાએ c મૂકો એટલે 1/c - 5 આવે છે. હવે પોઈન્ટ આગળ એટલે કે c આગળ તમારે એની વેલ્યુ ગોતવાની. તો f of x બરાબર તમને આપેલું છે 1/x - 5. તો f of c ની વેલ્યુ તમને મળે 1/c - 5. તો આ બે વેલ્યુ કેવી મળી? તમને સેમ મળી. તો એનો મતલબ એ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c. તો તમે કહી શકો કે f of x એ x બરાબર c આગળ સતત છે. અને બીજું શું કહી શકો કે f of x એ every x member of r માટે પણ શું થાય? સતત થાય. બસ આવી જ રીતે તમારે દાખલા કરતું જવાનું છે. તો હવે વાત કરીએ દાખલા નંબર 3 એટલે કે દાખલા નંબર C. તો તમને આપેલું છે f of x બરાબર x નો સ્ક્વેર માઈનસ 25 ના છેદમાં x પ્લસ 5 x નોટ ઇક્વલ ટુ માઈનસ 5. આવી તમને રકમ આપેલી છે. તો આમાં શું કરશું? સૌથી પહેલા આપણે ઉપર થોડુંક સાદુરૂપ આપી દઈએ આપેલા ફંક્શનનું. એટલે કે f of x બરાબર હવે આ શું છે? x સ્ક્વેર માઈનસ 25 એટલે x સ્ક્વેર માઈનસ 5 નો વર્ગ લખી શકીએ. એટલે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નું સૂત્ર બની જાય. તો એના બરાબર આપણે શું લખી શકીએ? x માઈનસ 5 અને x પ્લસ 5 છેદમાં x માઈનસ 5. તો આ કેન્સલ થઈ જાય. તો વધે ખાલી f of x એટલું વધે x પ્લસ 5. તો તમારું ફંક્શન શું થઈ ગયું? કે f of x બરાબર x પ્લસ 5. તો હવે કોઈ મેમ્બર ઓફ કોઈ c મેમ્બર ઓફ r માટેની આપણે વાત કરીએ તો તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x તમને આપેલું છે x પ્લસ 5. તો અહીંયા મૂકો એટલે c પ્લસ 5 તમારે આન્સર આવે. તો હવે એ પોઈન્ટ આગળની વેલ્યુ આપણે શોધવાની. તો f of x તમને આપેલું છે x પ્લસ 5. તો f of c થશે c પ્લસ 5. તો એનો મતલબ એમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c થાય
છે તો એનો મતલબ એમ કે f of x એ x બરાબર c આગળ સતત છે તો તમે કહી શકો કે f of x એ every x member of R માટે સતત છે બરાબર હવે આવી જ રીતે તમારે કરવાનું છે તમારા દાખલા નંબર 4 પણ એમાં માનાંક છે એટલે આપણે બે શરત લેવી પડશે બરાબર કારણ કે માનાંક હોય એટલે આપણે શું કરવું પડે બે શરત લેવી પડે તો દાખલા નંબર ડી તમને આપેલું છે માનાંકમાં x - 5 તો આના માટે બે શરત કઈ થાય તો કે f of x બરાબર જ્યારે આ પ્લસ હોય ત્યારે શું હોય x એ 5 અથવા 5 થી મોટા હોય અને આપેલું વિધેય માઈનસ હોય ત્યારે x એ 5 કરતા નાના હોય તો હવે અહીંયા શું કરવું પડશે આને ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને પોઈન્ટ આગળનું લક્ષ મેળવવું પડશે આ વાત થઈ ગઈ તમારે વ્યાખ્યા નંબર 2 ની કારણ કે આમાં શું થશે કે 5 પોઈન્ટ આગળ તમે જ્યારે જમણી બાજુથી આવો છો ત્યારે વિધેય છે તમને x - 5 અને x ની એટલે કે 5 ના પોઈન્ટ આગળ તમે ડાબી બાજુથી આવો છો ત્યારે વિધેય તમને મળે છે -x - 5 એટલે કે બેની વેલ્યુ અલગ અલગ મળે છે અત્યાર સુધી તો શું હતું આપણે કાઈ પોઈન્ટે આપેલા નહોતા કાઈ આપેલું નહોતું પણ અહીંયા તમને એક પોઈન્ટ મળશે 5 એટલે અહીંયા તમને બે અલગ અલગ ફંક્શન મળે છે બરાબર તો આપણે અહીંયા શું કરશું વ્યાખ્યા નંબર 2 નો ઉપયોગ કરશું તો સૌથી પહેલા તો કે લિમિટ x → -5 f of x = લિમિટ x → 5 માઈનસ તો 5 માઈનસ એટલે કે જ્યારે ડાબી બાજુથી આવે છે ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી છે કે માઈનસ કૌંસમાં x - 5 તો અહીંયા 5 મૂકો એટલે આનો જવાબ શું આવે છે 0 આવે છે હવે વાત કરીએ લિમિટ x → 5 પ્લસ f of x = લિમિટ x → 5 પ્લસ જ્યારે જમણી બાજુથી આવે છે ત્યારે એની ફંક્શનની વેલ્યુ x - 5 તો એનો મતલબ કાય 5 મૂકશો એટલે એનો જવાબ પણ શું આવશે 0 હવે ફંક્શનની પોઈન્ટ આગળની કિંમત એટલે 5 આગળની કિંમત તો f of 5 તમને શું મળે છે અહીંયા 5 મૂકો એટલે 5 - 5 કારણ કે આ ઇક્વલ છે ને આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે આ 5 આગળની વેલ્યુ પણ ફંક્શનનું આ જ મળે એટલે 5 મૂકશો એટલે 5 - 5 એટલે કે 0 ત્રણે ત્રણની વેલ્યુ તમને શું મળી સમાન એટલે કે લિમિટ x → 5 માઈનસ f of x = f of 5 કે લિમિટ x → 5 પ્લસ f of x તો આ ત્રણ સમાન મેળવ્યો એટલે તમારે નીચે લખવાનું કે f of x એ x બરાબર 5 આગળ સતત છે બરાબર તો આ વાત થઈ ગઈ તમારે દાખલા નંબર 3 ના 4 દાખલા અહીંયા પૂર્ણ થાય છે હવે તમારે કરવાની વાત છે દાખલા નંબર 4 ની બહુ સિમ્પલ એક જ મેથડ થી તમારે બધા દાખલામાં ગણતરી કરતું જવાનું છે તો દાખલા નંબર 4 માં તમારે બતાવવાનું છે કે f of x એટલે કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x x⁴n સતત છે f of x બરાબર તમને શું આપેલું છે x⁴n પણ તમને શું આપેલું છે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય આપેલું છે એટલે આ n શું છે ધન પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો તમારે આ વિધેયને સતત છે એવું આપણે તમારે સાબિત કરવાનું છે તો સેમ અહીંયા કોઈ પોઈન્ટ તમને આપેલો નથી તો શું લઈ જવાનું કોઈ c મેમ્બર ઓફ R માટે
તો વાત કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to limit x tends to c f of x એટલે તમને શું આપેલું છે x ની n ઘાત તો x ની જગ્યાએ c મૂકો એટલે શું આવે c ની n ઘાત હવે પોઈન્ટ આગળની વાત કરીએ તો f of x તમને શું આપેલું છે x ની n ઘાત તો f of c શું થાય c ની n ઘાત તો આ બે વેલ્યુ કેવી મળી સેમ એટલે કે લિમિટ x tends to c f of x is equal to f of c મળે એટલે કે તમારે શું લઈ શકો કે f of x એ x બરાબર c આગળ સતત છે એટલે કે તમારા ફંક્શન કેવું સાબિત થઈ ગયું સતત સાબિત થઈ ગયું હવે આવશે તમારે દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં તમારે 3 પોઈન્ટ આગળ વિધેય સતત છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો દાખલા નંબર 5 f of x તમને શું આપેલું છે કે x ક્યારે તો કે x less than or equal to 1 હોય ત્યારે અને 5 તો કે x greater than 1 હોય ત્યારે તમારે x બરાબર 0 આગળ x બરાબર 1 આગળ અને x બરાબર 2 આગળ સતત છે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે તો ત્રણ પોઈન્ટ આગળ આપણે વિધેય સતત છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે તો સૌથી પહેલા અહીંયા વિધેય કયા પોઈન્ટ આગળ બદલાય છે આમાંના 3 પોઈન્ટ તમને આપ્યા છે એ 3 પોઈન્ટમાં કયા પોઈન્ટ આગળ તમે ડાબી બાજુથી જાઓ અને જમણી બાજુથી આવો તો વિધેય બદલાય તો કે 1 આગળ તો કે એક પોઈન્ટ એવો છે અહીંયા કે તમે 1 ની ડાબી બાજુથી આવો છો ત્યારે તમને એની વેલ્યુ મળે છે કેટલી મળે છે x મળે છે અને જમણી બાજુથી આવો છો ત્યારે એની વેલ્યુ મળે છે તમને 5 એટલે કે એક પોઈન્ટ આગળ એની અલગ અલગ વેલ્યુ મળે છે જ્યારે જમણી બાજુથી આવો છો અને ડાબી બાજુથી આવો તો આપણે શું કરશું સૌથી પહેલા આ એક પોઈન્ટ આગળ આની ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરશું એ સતત છે કે અસતત એ આપણે ચેક કરશું પછી આગળ બીજા બે પોઈન્ટ આગળ આપણે ચેક કરશું તો સૌથી પહેલા આપણે ચેક કરીએ કે જ્યારે તમે એકની ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન કેટલું મળે છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ તો જ્યારે તમે ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી છે તમારે x છે તો x બરાબર શું મૂકવાનું 1 મૂકી દો એટલે એનો જવાબ આવે છે 1 હવે જ્યારે તમે જમણી બાજુથી આવો છો એક પોઈન્ટ આગળ એટલે કે 1 પ્લસ f of x ત્યારે ફંક્શનની વેલ્યુ તમને કેટલી મળે છે તો કે 5 તો આનો જવાબ શું આવશે 5 તો કે આ બેની વેલ્યુ કેવી મળે અલગ અલગ મળે તો તમે આ લખી શકો કે therefore limit x tends to 1 minus f of x not equal to limit x tends to 1 plus f of x તો એનો મતલબ કે આ x બરાબર 1 આગળ આપેલું ફંક્શન છે એ શું છે સતત નથી f of x એ x બરાબર 1 આગળ સતત નથી પછી હવે આ x બરાબર 1 આગળ સતત નથી તો હવે આ બે પોઈન્ટ આગળ તમારે સતત છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે તો હવે તમે x બરાબર 0 લેશો ત્યારે ફંક્શનની વેલ્યુ તમને 1 જ મળશે બરાબર અને x બરાબર 2 લેશો ત્યારે ફંક્શનની વેલ્યુ કોઈ 1 જ મળશે તો x બરાબર 0 લેશો ત્યારે ફંક્શન રહેશે તમારે કારણ કે આ x છે એ 1 કરતા નાનો હોય ત્યારે બધા માટે ફંક્શન કેવું થશે x જ થશે અને 1 કરતા મોટો યાની કે x બરાબર 2 હોય ત્યારે ફંક્શન તમને મળશે 5 એટલે કે x બરાબર 0 ની ડાબી બાજુ અને જમણી બાજુ શોધવાની થશે x બરાબર 0 આગળ અને એની લિમિટ ફાઇન્ડ કરો એટલે x બરાબર 0 એટલે આ 0 મૂકશો એટલે આની કિંમત 0 થશે હવે તમારે એની લિમિટ ફાઇન્ડ કરવાની લિમિટ x ટેન્ડ્સ ટુ
0 f of x તમને શું મળે છે x એટલે બે ની કિંમત કેવી મળી તમને 0 0 મળી એટલે કે x બરાબર 0 આગળ સતત થાય તો x બરાબર 2 આગળ વાત કરીએ તેનું ફંક્શન તો 5 જ છે તો અહીંયા પણ કેવું થશે સતત એટલે કે x સિવાય તમે કોઈ પણ પોઈન્ટ આગળ આપેલા વિધેયની વાત કરીએ તો બધા પોઈન્ટ આગળ કેવું થશે સતત તો અહીંયા લખી દેવાનું સીધું કે f of x એ x બરાબર 1 સિવાય બધા જ બિંદુ આગળ સતત છે તેથી f of x એ x બરાબર 0 અને x બરાબર 2 આગળ સતત બરાબર પછી એની ગણતરી કરવા જવાની નહીં અને ગણતરી કરો તો પણ તમને કેવો હશે એ સતત જ મળશે એટલે આ વાત થઈ તમારે દાખલા નંબર 5 ની હવે દાખલા નંબર 6 માં તમારે બધા f of x ફંક્શન આપેલા છે અને તેમાં તમારે એવું ગોતવાનું છે કે તમે આપેલું ફંક્શન છે એના અસતત હોય તેવા બિંદુઓ તમારે ગોતવાના છે અત્યાર સુધી આપણે શું કર્યું કે તમને કોઈ ફંક્શન આપેલું છે તો એ આપેલા પોઈન્ટ આગળ સતત છે કે નથી એ ચેક કર્યું હવે તમને ફંક્શન આપેલા છે તો એ કયા કયા બિંદુ આગળ અસતત છે એ તમારે ચેક કરવાનું છે તો આપણે કરીએ શરૂઆત કરીએ દાખલા નંબર 6 થી તમારે શું ગોતવાનું છે કે f of x એ કયા બિંદુએ અસતત છે સતત નહીં કેવું તમારે ગોતવાનું છે અસતત હોય એવા તમામ બિંદુઓ તમારે ગોતવાના છે તો દાખલા નંબર 6 ની વાત કરીએ તમને ફંક્શન આપેલું છે f of x શું આપેલું છે 2x 3 એ ક્યારે જ્યારે x ≤ 2 હોય ત્યારે અને 2x - 3 એ ક્યારે તો કે x > 2 હોય ત્યારે તો તમારે અહીંયા ગોતવાનું છે કે અસતત બિંદુઓ તમારા આપેલા ફંક્શન માટે અસતત બિંદુઓ કયા કયા મળે એ તમારે ગોતવાનું છે તો હવે અહીંયા આપણે શું ગોતશું કે બે પોઈન્ટ આગળ એટલે કે 2 પોઈન્ટ આગળ તમારે આપેલું ફંક્શન છે સતત છે કે નથી એ તમારે પહેલા ચેક કરવું પડશે કારણ કે અહીંયા શું થાય કે બેની તમે જ્યારે જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શન તમને આ મળે છે અને બેની ડાબી બાજુથી આવો છો ત્યારે તમને ફંક્શન આ મળે છે એટલે કે બે પોઈન્ટ આગળ આ ડેફિનેશન ચેન્જ કરે છે એટલે કે આમાં શું થાય કે ડાબી બાજુથી આવો ત્યારે તમને આ ફંક્શન મળે છે અને જમણી બાજુથી આવો ત્યારે આ ફંક્શન મળે છે બાકી બધા પોઈન્ટ આગળ કોઈ પણ એક જ ફંક્શન મળશે તો આપણે શરૂઆત કરીએ x બરાબર 2 માટે કારણ કે આપણે કેવા બિંદુઓ જોઈ છે જ્યાં અસતત હોય તેવા તો x બરાબર 2 માટે આપણે ચેક કરીએ તો લિમિટ x → 2 minus f of x is equal to limit x → 2 minus એટલે કે આ માઈનસ એટલે કે જ્યારે તમે 2 ની ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ તમને કેટલી મળે છે તો કે 2x 3 તો અહીંયા 2 મૂકો એટલે 2 × 4 + 3 = 7 બરાબર જ્યારે તમે ડાબી બાજુથી આવો છો ત્યારે f of x ની વેલ્યુ તમને મળે છે 7 હવે જ્યારે જમણી બાજુથી આવો એટલે કે લિમિટ x → 2 plus f of x is equal to limit x → 2 plus ત્યારે એની ફંક્શનની વેલ્યુ છે 2x - 3 એટલે કે 2 × 4 - 3 એટલે કે 1 તો આ બેની વેલ્યુ કેવી મળી મને અલગ અલગ મળી તો તમે આમ લખી શકો કે લિમિટ
x tends to 1 minus f of x not equal to limit x tends to 1 plus f of x. એનો મતલબ એમ કે x બરાબર 2 આગળ આપેલું ફંક્શન કેવું છે? અસતત છે. આનો મતલબ શું થયો કે f of x એ x બરાબર 2 આગળ અસતત. બે સિવાયના તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો, આપેલું ફંક્શન છે એ કેવું થશે? સતત. તમારે ચેક કરી લેવાનું કે બે સિવાય તમે કોઈ પણ પોઈન્ટ લ્યો. 3 લેશો તો 3 માટે ફંક્શન આ જ રહેશે અને 1 લેશો તો 1 માટે ફંક્શન આ જ રહેશે. તો તમારે અહીંયા બે સિવાય કોઈ પણ પોઈન્ટ લ્યો, ડેફિનેશન 1 નો ઉપયોગ કરવાનો. અહીંયા તમારે ડેફિનેશન 2 નો ઉપયોગ કરવાનો થશે નહીં. તો આ વાત થઈ દાખલા નંબર 6. હવે દાખલા નંબર 7 કે f of x માનાંકમાં x plus 3 એ ક્યારે એની વેલ્યુ તો કે x less than equal to -3 હોય ત્યારે. હવે -2x એ ક્યારે તો કે -3 less than x less than 3 હોય ત્યારે. અને 6x plus 2 ઓકે આ ક્યારે ત્યારે કે x greater equal to 3 હોય ત્યારે. તો તમને અહીંયા પોઈન્ટ આપેલા છે 3 અને -3. તમારે એવા બિંદુઓ શોધવાના છે કે જ્યાં અસતત હોય ત્યારે. તો આમાં બે પોઈન્ટ આગળ તમારે વિધેય બદલાશે. એક તો -3 આગળ વિધેય ચેન્જ થશે અને એક તો +3 આગળ ચેન્જ થશે. અહીંયા શું છે? -3 છે. બરાબર. હવે અહીંયા શું થશે કે જ્યારે તમે -3 ફંક્શન એટલે -3 પોઈન્ટ લેશો તો -3 ની તમે ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ મળશે x 3. બરાબર. અને જ્યારે તમે જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ મળશે -2x. એવી જ રીતે સેમ તમે 3 ની ડાબી બાજુથી આવો છો ત્યારે એટલે કે x less than 3 ત્યારે એની કિંમત મળશે -2x. અને જ્યારે જમણી બાજુથી આવો છો 3 ની ત્યારે તમને ફંક્શન મળશે આ. બાકી બધા પોઈન્ટ આગળ કેવા મળશે? કોઈ એક જ ફંક્શન. આ 3 માંથી કોઈ એક ફંક્શન જ તમને મળશે. એટલે આપણે તમારે ચેક કરવાનું કે x બરાબર -3 માટે. બરાબર. સૌથી પહેલા આપણે કોના માટે ચેક કરશું? x બરાબર -3 માટે ચેક કરશું. તો લિમિટ x tends to -3 minus f of x is equal to લિમિટ x tends to -3 અને માઈનસ એટલે કે -3 ની ડાબી બાજુનું વિધેય કયું છે? તો કે માનાંકમાં x + 3. તો અહીંયા -3 મૂકશો એટલે -3 + 3 એટલે કે માનાંકની બહાર આવે એટલે કેવા થઈ જવાના? પ્લસ થઈ જવાના. 3 ને +3 એટલે કે 6 જવાબ આવ્યો. હવે જમણી બાજુની વાત કરીએ તો લિમિટ x tends to -3 plus f of x is equal to limit x tends to -3 plus. હવે જ્યારે -3 ની તમે જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શન કેટલું છે? 2x સોરી -2x છે. -2x. તો અહીંયા -3 મૂકશો x ની જગ્યાએ માઈનસ પ્લસ અને 3 દૂને 6. તો આ બે વેલ્યુ સેમ વેલ્યુ. હવે એ પોઈન્ટ આગળ એટલે કે f of -3. તો f of -3 એટલે કે આ તો કે માનાંકમાં -3 + 3 એટલો મતલબ કે 6. તો આ બધાની વેલ્યુ તમને કેવી મળી? 6 એટલે કે હવે લખી શકો કે લિમિટ x tends to -3 plus f of x is equal to f of -3 is equal to limit x tends to -3 f of x. બરાબર. શું છે? -3 ની જમણી બાજુની લિમિટ અને ડાબી બાજુની લિમિટ અને એ પોઈન્ટ આગળની લિમિટ કેવી મળી? સેમ મળી. તો તમે આ કહી શકો કે f of x એ x બરાબર -3 આગળ
સતત છે. હવે -3 આગળ આપેલું ફંક્શન સતત છે એવું તમને કહી દીધું, પણ તમારે અસતત હોય એવું બિંદુ તમારે શોધવાના છે. તો હવે આપણે x બરાબર 3 માટે વાત કરીએ. હવે જ્યારે 3 ની જમણી બાજુથી આવે એટલે કે 3 પ્લસ f of x લિમિટ x * 3 પ્લસ. હવે જ્યારે 3 ની જમણી બાજુથી આવો ત્યારે ફંક્શન કેટલું મળે છે તમને 2x પ્લસ 6x પ્લસ 2. x ની જગ્યાએ મૂકો 3 એટલે 6 * 18 18 ને 2 20. ખબર પડે આ 3 આ મૂકી દેવાનો x ની જગ્યાએ 6 * 18 18 ને 2 20. હવે જ્યારે જમણી બાજુથી આવો છો ડાબી બાજુથી આવો છો 3 ની ત્યારે ફંક્શન કેટલું છે જોવો. 3 ની જમણી ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શન ની વેલ્યુ તમને મળે છે -2x. તો અહીંયા 3 મૂકશો એટલે આનો જવાબ મળશે તમને -6. તો આ બે ઇક્વલ ના મળ્યા તો તમારે પોઈન્ટ આગળની વેલ્યુ તમારે ગોતવાની આવશે નહીં. તો તમને શું મળશે અહીંયા લિમિટ x * 3 plus f of x not equal to limit x → 3 minus f of x. એનો મતલબ કે x બરાબર 3 આગળ આપેલું ફંક્શન એ શું થાય અસતત. બાકીના બધા પોઈન્ટ આગળ એટલે કે 3 આવી જાય 2 આવી જાય 1 આવી જાય બધા પોઈન્ટ આગળ એ કેવું વિધેય થશે સતત. બરાબર, કારણ કે 3 માટે આપણે સાબિત કર્યું ખાલી એક જ પોઈન્ટ આગળ કેવું થશે અસતત x બરાબર 3. હવે એવી રીતે દાખલા નંબર 8 ગણવાનો છે. દાખલા નંબર 8 તમને ફંક્શન આપેલું છે f of x બરાબર x ના છેદમાં x. જ્યારે x not equal to 0 હોય ત્યારે અને 0 ત્યારે x બરાબર 0 હોય ત્યારે તમને અહીંયા બે વેલ્યુ આપેલી છે. જ્યારે x બરાબર 0 હોય ત્યારે ફંક્શનની વેલ્યુ તમને 0 મળે છે અને 0 ના હોય એ બધા પોઈન્ટ આગળ ફંક્શન કેટલી મળે છે x ના જગ્યા x ના છેદમાં x. તો આપણે x બરાબર તો હવે અહીંયા શું કરશું આપણે સૌથી પહેલા તો આનો આપણે સાદુરૂપ આપશું એટલે કે f of x બરાબર જ્યારે x ના છેદમાં x થાય તો ત્યારે x કેવો હોય less than 0 અને x ના છેદમાં x હોય ત્યારે x greater than 0 હોય. બરાબર, અને 0 બરાબર તો x બરાબર 0 આપેલું છે આ ઇક્વલ ટુ નહીં આવે કારણ કે x બરાબર 0 આગળ કેવું આપેલું છે 0 આપેલું. તો આનો મતલબ એ કે -1 ના અહીંયા શું x કેન્સલ એટલે -1 x less than 0 હોય. આનો મતલબ એમ કે x greater than 0 માટે અને આ તો શું થશે x બરાબર 0 તો એ તો એમનું રહેવાનું 0 x બરાબર 0. તો હવે આના પરથી તમને સીધું ખબર પડી જાય કે આપેલું ફંક્શન છે એ x ની ડાબી બાજુથી આવે છે ત્યારે તમને મળે છે -1 જવાબ. જમણી બાજુથી આવો ત્યારે તમને મળે છે +1 જવાબ. અને 0 આપેલી વેલ્યુ તમને શું આપેલી છે 0 જ આપેલી છે. તો આપણે જોઈએ કે લિમિટ x → 0 f of x તમને શું આપેલું છે એટલે તમને આના ઉપરથી સીધી ખબર પડી જાય કે ત્રણે ની વેલ્યુ કેવી છે અલગ અલગ છે. એનો મતલબ
કે x બરાબર 0 આગળ આપેલું ફંક્શન એ કેવું છે અસતત છે બાકી બધા આગળ કેવું થશે સતત થશે એટલે કે આનો જવાબ તમને શું મળે છે માઈનસ આગળ તમે આવો ત્યારેનો જવાબ મળે છે તમને માઈનસ 1 જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શન f of x ત્યારે તમને શું મળે છે તો કે 1 અને એ પોઈન્ટ આગળની વેલ્યુ તમને કેટલી આપેલી છે એ ત્રણની અલગ અલગ કિંમત મળી એટલે કે f of x એ x બરાબર 0 આગળ કેવું છે સતત નથી એનો મતલબ કે એ અસતત છે એટલે આ દાખલા નંબર 8 ની વાત પૂરી થઈ એવો ને એવો તમારે દાખલા નંબર 9 છે એ તમારે હોમવર્ક માં ગણવાનો બરાબર સેમ જ છે આમાં અને એકદમ ઈઝી છે સેમ આવી રીતે એમાં સાદુરૂપ આપી દેવાનું અમે એમાં તમને x બરાબર 0 આગળની વેલ્યુ તમને આપેલી છે -1 બાકી તો આ ભાગ પાડવાના એવી જ રીતે એમાં પણ ભાગ પાડવાના એમાં શું તમને આપેલું છે આ માનકમાં x છે નીચે આપેલા છે હવે આપણે વાત કરીએ દાખલા નંબર 10 ની તો દાખલા નંબર 10 f of x બરાબર x plus 1 જ્યારે x greater equal to 1 હોય ત્યારે અને x square plus 1 x less than 1 હોય ત્યારે બરાબર તો તમારે આમાં અસતત બિંદુઓ તમારે ગોતવાના છે તો આમાં પણ એવું થશે એક પોઈન્ટ આગળ ત્યારે તમે જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ તમને મળે છે x + 1 અને ડાબી બાજુથી આવો છો ત્યારે તમને ફંક્શન મળશે x² + 1 બરાબર એટલે કે તમારે અહીંયા કોઈ એક પોઈન્ટ આગળ એટલે કે એક પોઈન્ટ આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેળવવાનું થશે તો x બરાબર 1 માટે આપણે વાત કરીએ તો લિમિટ x → 1 plus f of x is equal to limit x → 1 plus હવે જ્યારે 1 ની તમે જમણી બાજુથી આવો ત્યારે ફંક્શન તમને મળે છે x plus 1 એટલે કે એનો જવાબ આવે છે તમારે 2 હવે ડાબી બાજુથી આવો ત્યારે એની વેલ્યુ ગોતી દેવાની લિમિટ x → -1 ત્યારે ફંક્શન શું છે તો કે x² + 1 તો કાય 1 મૂકશો એટલે 1 + 1 એટલે 2 હવે પોઈન્ટ આગળ એટલે કે f of x તમને એ પોઈન્ટ આગળ x બરાબર 1 આગળ તમને ફંક્શન આપેલું છે x + 1 તો f of 1 તમને શું મળશે આ 1 મૂકશો એટલે 2 મળે એટલે ત્રણની વેલ્યુ કે મળી સેમ મળી એટલે કે f of x એ x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ સતત હોય તો બધા પોઈન્ટ આગળ સતત હોય 2 આગળ સતત હોય 3 આગળ સતત હોય 4 આગળ સતત કોઈ પણ બિંદુ લ્યો આ ફંક્શન છે કેવું થાય સતત તો તમે કહી શકો કે f of x ના અસતત બિંદુઓ મળતા નથી એટલે કે f of x ના અસતત બિંદુઓ નથી કારણ કે તમારે બધાના અસતત બિંદુઓ ગોતવાના છે તો આમાં તમે x બરાબર 1 આગળ સતત સાબિત કર્યું તો x બરાબર 1 સિવાય કોઈ પણ પોઈન્ટ લેશો બધા ક્યાં કેવું થશે સતત જ થશે તો આપણે ક્યાંય અસતત બિંદુઓ મળશે નહીં બરાબર હવે એવી જ રીતે તમારે કરવાનું છે દાખલા નંબર 11 તો દાખલા નંબર 11 માં તમને આપેલું છે x3 - 3 f of x બરાબર x3 - 3 x less than equal to 3 માટે sorry x less than 2 માટે x² + 1 અને x² + 1 x greater than 2 માટે
હવે x ≤ 2 માટે ફંક્શન આપેલું છે x3 - 3 અને x > 2 માટે ફંક્શન આપેલું છે x2 + 1. તો તમારે શું કરવાનું, આમાં પણ અસતત બિંદુઓ શોધવાના છે. તો 2 પોઈન્ટ આગળ તમારે સતત છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું, બરાબર. તો x = 2 માટે વાત કરીએ આપણે. તો જ્યારે x → 2 plus f of x એટલે કે 2 ની જમણી બાજુથી આવે છે ત્યારે આપેલું ફંક્શન તમને શું મળે છે x2 + 1 એટલે કે 2 નો વર્ગ 4 ને 5. તો હવે ડાબી બાજુથી આવે ત્યારે એની વેલ્યુ કેટલી મળે છે ચેક કરીએ. f of x = x → 2 માઈનસ ત્યારે એ ફંક્શનની વેલ્યુ મળે છે x નો ઘન માઈનસ 3 એટલે કે 2 નો ઘન 8 માઈનસ 3 એટલે કે 5. હવે પોઈન્ટ આગળની વેલ્યુ ફાઇન્ડ કરીએ. f of x એ પોઈન્ટ આગળ એટલે કે x ઘન માઈનસ 3. તો f of 2 કેટલા મળશે 2 નો ઘન 8 માઈનસ 3 એટલે કે 5. 3 ની વેલ્યુ કેવી મળી, સરખી મળી. એનો મતલબ એ કે f of x એ x બરાબર 2 આગળ કેવું છે સતત. આમાં પણ તમને એવું જ મળશે કે f of x ના અસતત બિંદુઓ મળતા નથી. ઓકે, આમાં પણ એવું થશે કે f of x ના અસતત બિંદુઓ મળતા નથી. આ વાત છે દાખલા નંબર 11. હવે દાખલા નંબર 12, 13, 14, 15 અને 16 સુધી તમારે હોમવર્કમાં ગણવાના. કયા કયા દાખલા? ઓકે, દાખલા નંબર 12, 13, 14, 15 અને 16. બરાબર. દાખલા નંબર 16 સુધી તમારે હોમવર્ક ગણવા. 12 અને 13 દાખલા નંબર 11 ની જેમ જ તમારે જોવાનું કે તમારે ત્યાં x બરાબર 1 પોઈન્ટ આગળ, બરાબર. 12 અને 13 માં x બરાબર 1 પોઈન્ટ આગળ આપણે કેમ x બરાબર આ 2 પોઈન્ટ માટે આપણે જોયું. એ જ રીતે એમાં 12 અને 13 માં x બરાબર 1 પોઈન્ટ આગળ તમારે જોવાનું કે સતત થાય છે કે નહીં, બરાબર. પછી તમારે 14, 15 અને 16 એવા દાખલા છે કે એમાં સાતત્ય ચકાસવાનું છે, બરાબર. તો દાખલા નંબર 14 માં તમારે 2 પોઈન્ટ આગળ તમારે સાતત્ય ચકાસવાનું. તો કે એક તો 1 પોઈન્ટ આગળ અને બીજું 3 પોઈન્ટ આગળ, બરાબર. તો તમારે હોમવર્કમાં કરવાના દાખલા નંબર 12 અને 13, 14, 15 વાંધો નહીં, હાલો હું ગણાવીશ, બરાબર. તો દાખલા નંબર 12 હોમવર્ક અને દાખલા નંબર 13 અને દાખલા નંબર 9 આ તમારે હોમવર્ક રહેશે, બરાબર છે. થેન્ક યુ.